હેલો ફ્રેન્ડ્સ, તો ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું આંબલીનું શરબત આજે આપણે બનાવીશું. તો અહીં મેં થોડી આંબલી લીધી છે, તેમાં થોડું પાણી એડ કરીને તેને બરાબર ધોઈ લેવી. એટલે તેમાં જે ધૂળ અને કચરો ચોંટેલો હોય તે બધું નીકળી જાય. આ રીતે 2 વખત સારા પાણીએ તેને ધોઈ લઈશું અને તેને એક વાસણમાં કાઢી લેવી. ત્યારબાદ તેમાં થોડો ગોળ એડ કરીશું. જો આંબલી વધારે ખાટી હોય તો તમે તેમાં થોડો વધારે ગોળ એડ કરી શકો છો. જે પ્રમાણે ખાટું પી શકો તે પ્રમાણે ગોળ એડ કરવો. તો આ રીતે મેં રાત્રે આંબલી પલાળીને મૂકી દીધી હતી, તો સવાર થયું તો આંબલી સારી રીતે પલળી ગઈ છે. હવે તેને હાથ વડે બરાબર સ્મેશ કરી લઈશું અને તેનો બધો પલ્પ કાઢી લઈશું. બધો પલ્પ નીકળી જાય એટલે તેમાં બધા બીજ હોય તે છૂટા પડી જશે. એટલે આપણે તેને ગળણીની મદદથી ગાળી લઈશું. સિઝન પ્રમાણે કોઈ પણ ફળ કે ફ્રૂટ ખાઈએ તો તે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ શરબત ઉનાળા દરમિયાન જ પીવું જોઈએ. રાજસ્થાનના લોકો પણ ત્યાં ગરમીથી રાહત મેળવવા માટે તેઓ આ શરબત લેતા હોય છે. તો હવે આપણું શરબત રેડી થઈ ગયું છે. તેને 2 થી 3 કલાક સુધી ફ્રીજમાં ઠંડુ થવા માટે આપણે મૂકી દઈશું. તમે સવારે ભૂખ્યા પેટે પણ લઈ શકો છો અને જમ્યા પછી પણ લઈ શકો છો. તો હવે આપણું શરબત ઠંડુ થઈ ગયું છે, તો તેને એક ગ્લાસમાં લઈને આપણે સર્વ કરીશું. આ શરબતને મોર્નિંગ ટાઈમ અને આફ્ટરનૂન ટાઈમ સુધીમાં પી લેવું જોઈએ, પણ ઇવનિંગમાં ન પીવું. હવે આપણે તેમાં થોડો બરફ એડ કરીશું અને ઠંડુ શરબત પીવાની મજા લઈશું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.